અમારો સરપંચ ખોવાયો, અમારો સરપંચ ખોવાયો, અમારો સરપંચ ખોવાયો, અમારો સરપંચ અમારો સરપંચ ખોવાયોના નારા લગાવી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બાંગાપુરા ગામના લોકો. કારણ કે ગ્રામ પંચાયતના સરપંચ ચૂંટાયા બાદ ગુમ થઈ ગયા છે, જેના કારણે ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગુમ સરપંચનું નામ દેવરાજભાઈ હસમુખભાઈ બારિયા છે, જેમના ચૂંટાયા બાદ તેમની સામે અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં, મારામારીના ગુનામાં તેમજ એટ્રોસિટીના ગુનામાં ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ તેઓ ગામ છોડીને ફરાર થઈ જતા ગ્રામ પંચાયતનો વહીવટ ખોરંભે ચડી ગયો છે. સરકારની વિવિધ યોજનાઓમાં સરપંચની સહીની જરૂરિયાત હોય છે, ત્યારે સરપંચ ના મળતા તલાટી પણ વહીવટ કરવામાં વિમાસણમાં મુકાયા છે. જો કે આ બાબતે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને તેમજ તલાટીને રજૂઆત કરીને થાક્યા છતાં કોઈ ઉકેલ ના આવતા ગ્રામજનોએ ભેગા થઈને અમારો સરપંચ ખોવાયો છે તેવા સૂત્રોચ્ચાર કરી ડેપ્યુટી સરપંચને ચાર્જ આપવામાં આવે તેવી માંગ કરી હતી. જો કે સરપંચ સરકારી ચોપડે પણ ફરાર છે અને પોલીસ પણ સરપંચને શોધી રહી છે.